શિવ હંમેશા પોતાની મસ્તીમાં રહે ને એ જ. તમે તમારી મસ્તીમાં રહો યાર. હંમેશા હું કહું હું કામ સાંભળો છું. ઘણા લોકો તો ખબર નહીં. સ્વભાવ સુધારો યાર. સ્વભાવ બીજા કઈ નહીં સુધરે. યાત્રા કરી દર્શન કરવાની યાત્રા કરવાની સ્વભાવ ના સુધરે. સ્વભાવ સુધરે કથા સાંભળવાની. સ્વભાવ સુધરે કથા સાંભળવાની. કથાનું બહુ મહત્વ છે. એક વાર બધા બેઠા હતા. મોટા ભાગે મૌન જોવાનું બહુ જાજુ બોલવું નહીં. નીચે ઉતર્યા પછી એટલે બધા પોતપોતાની વાતો કરતા હતા. એકબીજાને પૂછે ને ભાઈ તમે શું કરો, તમે શું કરો છો? એક ભાઈ કે મારે વાસણની ફેક્ટરી છે, વાસણ બનાવું છું, સ્ટીલના વાસણ. અજાણ્યો માણસ બેઠો હતો. એને મને પૂછ્યું બાપુ તમે શું કરો છો? મારે માણસ બનાવવાની ફેક્ટરી છે. અહીંયા સાચા અને સારા માણસો કઈ રીતે બને જગતમાં એને વિષયમાં અમે કથા કરીએ. અથાત કથા કરીએ એટલે સાચા અને સારા માણસોનું નિર્માણ થાય. સ્વભાવ સુધરે કથાના માધ્યમથી. કથા સાંભળતા સાંભળતા તમો ગુણી અને રજો ગુણી સત્વ ગુણ તરફ કઈ રીતે પ્રયાણ કરે એ જ કથાનું ધ્યેય. આ વ્યાસપીઠ એ વાત કરી રહી છે.